ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ ખરેખર તેની વાસ્તવિકતા છે તે કહેવાની જરૂર નથી. દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ સહિતના કિસ્સાઓ બહાર આવતા રહે છે. ત્યારે હવે ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે ગ્રામસભા યોજાઈ છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી, જેમાં ગ્રામજનો સહિત ગામમાં દારૂ વેચતા લોકોને બોલાવવામાં આવ્યા હતા. સાથે જ સ્થાનિક મામલતદાર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોની હાજરીમાં યોજાયેલી ગ્રામસભામાં ગામમાં દારૂ વેચતા લોકોને ખાસ તાકીદ કરવામાં આવી હતી. ગામમાં જો દારૂ વેચાણ કરશે તો તેવા લોકોને ગ્રામ પંચાયત તરફથી મળતા તમામ લાભો બંધ કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે જ જનતા રેડ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રામસભા બાંધ સરપંચ મહેશ રાઠોડે બીટ જમાદારને સાથે રાખીને ગામમાં દેશી દારૂ વેચતા 5 સ્થળો પર રેડ કરવામાં આવી હતી. જોકે દારૂબંધીની ખાસ ગ્રામસભા બાબતે અગાઉથી જાણ થઈ ગઈ હોવાથી રેડમાં એક પણ સ્થળે દારૂ મળ્યો ન હતો. મહત્વનું છે કે ફતેપુરા ગામમાં દારૂને કારણે નાની ઉંમરે અનેક લોકો મૃત્યુ પામ્યા છે, જેને કારણે નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે, જેને લઈને ગામમાં દારૂબંધી માટે સરપંચ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. દારૂબંધીને લઈને ગ્રામ પંચાયતની કામગીરીને લોકો વધાવી રહ્યા છે. સાથે જ પંચાયતની આ કામગીરી ગામોમાં દારૂબંધીના અમલીકરણની વાસ્તવિકતા છતી કરે છે. ત્યારે ફતેપુરા ગામે દારૂબંધીનો ખરેખર અમલ ઈચ્છતા ગામો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.